મારે છે ને બધાને હરખાઈના. અત્યારે એવું બહુ દુઃખ લાગતું હોય છે ને. હજી તો બધાને હરખાઈના મારવાના છે. હજી તો આ તો કાંઈ નથી. હજી એવા મારવાના છે તમને ઘરે આવીને પોલીસ વાળા મારશે, અંદર પૂરી દે ને બાવણાની બહાર તાળું મારીને સાવી હારે લઈ જવાના છે. એટલા મારવાના છે. તમને બધાને કેદું હું કહું છું કે વિરોધ પક્ષને તમે મજબૂત કરો, પણ કોઈને સમજવું જ નથી. આપો એ તમે તારે કમળનું બટન દબાવો અને ક્યાંય વિરોધ પક્ષ રહેવા જ ન દેતા, એટલે પછી તમારે આવી રીતે રોડ ઉપર જઈને માર ખાવો પડે ને તમારા છોકરાઓને લઈ જાય ઓલા ઘઉંના બાસકા ઉપાડે ને એવી રીતે બધાને ઉપાડ લીધા. એટલે આવો જ માર આખી જિંદગી તમારે ખાવાનો છે. આ મેનજીએ જેટલા ભૂલ કરી છે ને એ બધી ભૂલ હવે જેનજીને ભોગવવાની છે. એટલે કોઈ ઉપાધિ ન કરતા. હજી તો આ કાંઈ છે જ નહીં. હજી તો એમના 2-5% જ છે. હજી તો 95% બાકી છે. આ બધા એમ કે છે ને કે વિદેશમાં રહીને ભારતનો વિરોધ કરે છે. ભારતનો એમના વિરોધ નથી થતો. વિદેશમાં તમે આવો તમને ખબર પડે. સત્તા પક્ષ જો અહીંયા સુધી હોય ને તો અહીંયા સુધી અડી ગયો હોય વિરોધ પક્ષ, આટલો જ આગો હોય. એટલે નાની જેમ અહીંયા કોઈને ભાઠા ન મારે. અહીંયા મોદી સાહેબ હમણાં આવ્યા હતા તો મેં વિડીયો બતાવ્યો હતો કે જો આ લોકો વિરોધ કરે છે તો ત્યાં જે પોલીસ વાળા ઉભા હતા એના હાથમાં એકના હાથમાં દંડો નહોતો. અહીંયા દંડાવાળા પોલીસ ન હોય, કેમ કે આ વિરોધ પક્ષ સારો હોય અને તમે જે વિરોધ કરો ને એને ગવર્મેન્ટ સાંભળે. એટલે આ મારવાની સિસ્ટમ જ નથી. આ બધી સિસ્ટમ ભારતમાં જ છે, કેમ કે એક જ પક્ષ છે, સામે બીજો કોઈ પક્ષ જ નથી. અને અહીંયા જો પોલીસ વાળાએ કોકને માર્યો હોય ને તો એ પોલીસ વાળાની હાથ પેઢી સુધી એને યાદ રહે એવી અહીંયા જિંદગી એની કરી નાખે આ લોકો. એટલે મારવાની સિસ્ટમ જ નથી. પણ તમે કઈ કમળ ગઠ્ઠા સમજતા જ નથી. કમળ આખા ગળી ગયા છે દાંડલા હોતા. અને હજી તમારે જો જિંદગી સુધારવી હોય ને તો અત્યારે જે વિરોધ હાલે છે ને એમાં સપોર્ટ કરજો. ઘરે બેઠા બેઠા ખાલી સપોર્ટ ન કરતા, શેરીના નાકે બહાર રોડ ઉપર નીકળજો. અને જે લોકો વિરોધ કરે છે ને એના સપોર્ટમાં જાઓ, રેલી કાઢો, ઈ કરો. ખાલી ઘરે ને શેરીના નાકે બેઠા બેઠા મોટી મોટી વાતો ન કરતા. કેમ કે અહીંયા અમારે ઘણા એવા આવ્યા છે છોકરા અહીંયા સેટ થઈ જાય ને પછી એના મમ્મી પપ્પાને બોલાવે 6 મહિનાના વિઝા લઈને. હવે મમ્મીઓનો તો વાંધો નથી, પણ પપ્પા બધા ભેગા થાય ને ત્યાં ગાર્ડનમાં ભેગા થાય. એક કાકા વાત કરતા હતા, એ કે ઓલો સોનમ વાંગચુક છે ને એ તો હાવ ખોટો છે, કે અભણ છે અને એ કાંઈ ભૂખો નથી રહેતો, એ કે સ્ટેજની પાછળ જઈને ખાઈ આવે છે. અહીંયા એવી વાતો કરતા હતા. બોલો હવે એને અહીંયા બેઠા બેઠા એ કમળ ગઠ્ઠાને ખબર પડી ગઈ ન્યા કે એ સ્ટેજની પાછળ જઈને ખાઈ આવે છે. બોલો ન્યા 24 કલાક કેમેરા મૂક્યા હતા ને તોય આ કમળ ગઠ્ઠાને એમ થાય છે કે સ્ટેજની પાછળ જઈને ખાઈ આવે છે. એટલે આવી હથોડીઓ અહીંયા ભેગી થઈ છે. તમે એની હારે બેઠા હો ને તો તમને એમ લાગે તમે દિલ્હી સાંસદ સભામાં બેઠા છો. એટલે આ હથોડીઓનું શું કરવું ને એ જ નથી ખબર પડતી. એક હથોડી છે ને એક સીણી છે ને બધા ભેગા થયા છે ને એકાબીજાની માથે રાહત રહેવા છે. તમે જે સવાલ પૂછો ને એનો જવાબ એની પાસે તૈયાર જ હોય બધા કમળ ગઠ્ઠા પાસે. અને એમાંથી અમુક તો એવા છે ને આખા કમળ ગળીને આવ્યા છે ને દાંડ લાઈ બહાર છે. બોલો તોય હક નથી ખાતા. હા, એને શું મજા આવે છે ને આમાં એ જ નથી ખબર પડતી. એ બધા એમ કે છે કે પાકિસ્તાન થી આવ્યા છે, કે આ છોકરાએ જેટલો માર ખાધો ને કોકરોચ જનતા પાર્ટીમાં કે પાકિસ્તાન થી આવ્યા છે. એટલે ન્યા એના દેશમાં એટલી બેકારી છે, એ તમારા દેશમાં માર ખાવા આવે એ ક્યાં વધારાના એવા હતા ત્યાં ભાટા ખાવા ઇન્ડિયામાં આવે. હજી એમ કે બોલો પાકિસ્તાનના છે. આટલું બધું થઈ ગયું ને તોય પાકિસ્તાનના છે એમ કે છે. તમે છે ને તમારા ઘરની બહાર નીકળો, તમે નો જતા હો ને તો તમારી ઘરે જે છોકરા છે ને એને મોકલો. 2 દી ભૂખા રહે ને તો ભલે ભૂખા રહે, બહુ ઉપાધિ ન કરતા. એમ માનજો કે 11 જ કરી છે, 2 દી ભૂખા ઠોકાવા દો. એના હક માટે લડે છે અને એ આજ લડશે ને તો કાલ એના ભવિષ્ય માટે સારું છે. એટલે ઘરેથી કોઈ એને રોકતા નહીં. જ્યાં આવી રીતે વિરોધ પ્રદર્શન કરવાનું છે ને એ જગ્યા ઉપર એને જવા દેજો. ઘરેથી કોઈ વડીલ એને ના નો પાડતા, કેમ કે આજ ઈ નહીં લડે ને તો કાલ એની વાંહે કોઈ નથી લડવા વાળું. તમે હમણાં ફટાક્યા થઈ જાય બધાયના. એટલે એકઈને ના નો પાડતા. અને જેટલા છોકરા છે ને જેનજી બધા રોડ ઉપર નીકળો. અત્યારે જે આવડું હાલે છે ને એમાં તમારે અત્યારે બધાને સમર્થન આપવાનું છે. બીજી કોઈ વાતમાં ન આવતા. મીડિયા વાળાનું તો તમે જોતા જ નહીં. ટીવી બંધ કરી દો આવ જોવાની. તમે રોડ ઉપર જાઓ. હમણાં સુરતનો મેં એક વિડીયો જોયો તો એક છોકરો પોલીસ વાળાને ગુલાબ આપતો હતો વિરોધમાં. તેને કપાની ગાડી ઉપાડે ને એમ ઉપાડીને બોલો જીપમાં બેહાર દીધો ઓલા ડબ્બામાં. હવે વિચાર કરો, એ તમને પોલીસ વાળા કાંઈ નથી કરવા દેતા. એટલે આ જે થયું છે ને ઇન્ટરનેશનલ છે. હવે એ નાનો મુદ્દો નથી. તમે આજ લડશો ને તો તમારા માટે સારું છે. એટલે બધા આમાં સપોર્ટ આપજો.